Okay, so write down in the chat box what we have studied in the last lecture, so we can have a small revision. Till that, let me set up my today's lecture. You just write down in the chat box what we have studied in the last lecture. So in last lecture, we have studied the ideal integrator. Please remember, we are learning the ideal integrator, right? We are not learning a practical integrator. So practical integrator does exist. એટલે કે પ્રેક્ટિકલ ઇન્ટિગ્રેટર અલગ હોય છે આના કરતા થોડું ફાઇન, જે અત્યારે આપણે તમારા સિલેબસમાં એડ નથી કરેલ. સો યુ મસ્ટ બી અવેર અબાઉટ ધીસ થિંગ. એ વસ્તુ વિશે તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, સો નાઉ વોટ વી વિલ ડુ ટુડે. Let me check in the chat box first. Okay, that was the same topic, that is the integrator. Okay, so now today what we will do, we will learn the other topic, that is differentiator. So please note down the topic name. The topic name is ideal differentiator. So ideal differentiator basically do the differentiation of the input. As we have seen in the last lecture, that integration will do the integration of an input signal. So differentiator will do the differentiation of input. So whatever you are going to apply in the input, you will find the differentiation, જેને તમારી ભાષામાં આઈ થિંક ગુજરાતીમાં આપણે એને વિકલન કહીએ છીએ. ઇન્ટિગ્રેશન એટલે સંકલન થશે અને ડિફરન્શિએશન એટલે વિકલન થશે. સો લેટ અસ સ્ટાર્ટ that thing. So what we are going to learn today's topic as a, it is a differentiator. Please remember, differential amplifier is different thing. જેને આપણે બે વસ્તુનો ડિફરન્સ કહીએ છીએ એને ડિફરન્શિયલ એમ્પ્લીફાયર કહેવાય. એન્ડ ડિફરન્શિએટર ઇઝ અ ડિફરન્ટ થિંગ. એટલે ડિફરન્શિએટર જે છે અલગ વસ્તુ છે, બેમાં ક્યાંય કન્ફ્યુઝ ના થતા. બરાબર, ડિફરન્સ એમ્પ્લીફાયર એટલે જે આપણે સબટ્રેક્ટર લાસ્ટ ટાઈમ ભણ્યા હતા એ. બરાબર, તો એ બંનેને ભેગું નહીં કરતા, જરા સ્પેલિંગ જે છે વ્યવસ્થિત વાંચજો. દેટ ઇઝ ડિફરન્શિએટર and then you just decide what we are going to do. So ડિફરન્શિએટર એ ઇન્ટિગ્રેટર કરતા એકદમ ઊંધી રિવર્સ સર્કિટ આપણે જોવા મળશે. સો ડિફરન્શિએટરની આપણે વાત કરીએ, એની જે સર્કિટ જે છે ઇટ ઇઝ અગેન ધ ઇન્વર્ટિંગ સર્કિટ. એટલે કે જે આપણે ઇનપુટ આવશે એ નેગેટિવ પિનમાં આવશે. ઓકે, સો નેગેટિવ પિન, પોઝિટિવ પિન જે છે એ ગ્રાઉન્ડ થશે. ઇનપુટ જે આવે છે એ તમારું નેગેટિવ પિનમાં આવે છે. બરાબર, ઓકે. આ જે છે એ આપણી બેઝિક ફીડબેક સર્કિટ છે.
જ્યાં તમે અહીંયા વી ઇન એપ્લાય કરો છો, અહીંયા V0 એપ્લાય કરો છો, અહીંયા રેઝિસ્ટન્સ RF મળે છે અને અહીંયા તમારું રેઝિસ્ટન્સ R1 મળે છે. ઇન્ટિગ્રેટરમાં શું હતું, જો કોઈને યાદ હોય તો, ઇન્ટિગ્રેટરમાં જે RF છે એ રિપ્લેસ કરી અને આપણે અહીંયા કેપેસિટર C મૂકેલું હતું, રાઈટ, CF મૂકેલું હતું. તો ડિફરન્શિએટરની અંદર આ જે કેપેસિટર છે એ અહીંયા આવશે, આ પોર્શનમાં, ઇન ધીસ પોર્શન. તો આની જે સર્કિટ બનશે એ કંઈક આ રીતે બનશે. હિયર ધ કેપેસિટર ઇઝ ઇન ધ રેઝિસ્ટન્સ R1 પ્લેસ, એટલે R1 ને રિપ્લેસ કરવાનું છે કોના થ્રુ, કેપેસિટર થ્રુ. એટલે R1 ની જગ્યાએ હવે કેપેસિટર આવી જશે અને ફીડબેક રેઝિસ્ટન્સ જે છે એઝ ઇટ ઇઝ. આ જે RF છે એ તમારો એઝ ઇટ ઇઝ રહેશે. તો તમે અહીંયા શું મૂકો છો, યુ આર પુટિંગ યોર કેપેસિટર C1 ઓવર હિયર. તો આ એની સર્કિટ થશે નેગેટિવ પિનમાં કેપેસિટર. સો I would like to say replace R1 with C1 in inverting closed loop circuit. જો તમે ઇન્વર્ટિંગ ક્લોઝ લૂપ સર્કિટ ડ્રો કરતા આવડે તો એમાં ખાલી આટલો ચેન્જ કરવાનો છે. વોટ યુ આર ગોઈંગ ટુ ચેન્જ, યુ જસ્ટ રિપ્લેસ યોર R1 with C1. તો આવું સેન્ટેન્સ તમારે લખવાનું પણ છે, બરાબર. સો ધીસ ઇઝ હાઉ યુ કેન મેક ધી સર્કિટ. હવે બાકીનું બધું જે ડેરિવેશન છે ઇટ ઇઝ સેમ એઝ જે તમે ઓલરેડી બે જગ્યાએ કરી ગયા છો. એક તો તમે ઇન્ટિગ્રેશનમાં કરી ગયા છો, બીજું તમે ઇન્વર્ટિંગ સમિંગ એમ્પ્લીફાયરમાં કરી ગયા છો. આ ઘડી ઘડી શું કામ યાદ કરાવું છું કે તમને યાદ રહે. આ ત્રણેય ક્વેશ્ચનમાં તમારે સેમ પ્રોસિજર કરવાની છે, એટલે એક્ઝામમાં પૂછાય તો તમને ખબર પડવી જોઈએ કે પ્રોસિજર સ્ટાર્ટ ક્યાંથી થશે, બરાબર. એટલે હું તમને આ ઘડી ઘડી યાદ કરાવું છું. So this is one, this is two, and the third one that we are going to learn today, that is DIFFERENTIATOR, that is differentiator. તો ત્રણેય એક્ઝામમાં પૂછાય, 8 માર્કના ત્રણે ક્વેશ્ચન છે, બરાબર. તો ત્રણેયમાં સેમ પ્રોસિજર આવશે. જો જે લોકોએ લાસ્ટ ટાઈમ ઇન્ટિગ્રેટર જાતે ડેરિવેશન કરેલું હશે એ લોકોને ખ્યાલ હશે, બરાબર. જે લોકોએ નહીં કરેલું હોય એને ખ્યાલ નહીં હોય. સો કઈ રીતે હોય છે, ફોર એક્ઝામ્પલ હવે સ્ટાર્ટ કરું છું. અહીંયા સૌથી પહેલા જે આપણો વોલ્ટેજ ઇનપુટ સોર્સ છે એ કોઈ કરંટ પ્રોડ્યુસ કરે છે. એ કરંટ અહીંયા ધારો કે I in પ્રોડ્યુસ થાય છે, V in માંથી I in કરંટ પ્રોડ્યુસ થાય છે, જે આગળ જતા આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટને અહીંયા હું V1 નામ આપું, તો આ પોઈન્ટને V2 નામ આપું. V2 ઉપર કરંટ ડિવાઈડ થાય છે, એક કરંટ અહીંયા બેઝમાં જાય છે, એક કરંટ અહીંયા ફીડબેકમાં જાય છે, તો IF, બરાબર. અને અહીંયા આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ હોય છે RI. ઓકે, તો સૌથી પહેલા દરેક આ ત્રણેમાં આ જ નિયમ આવે છે. ફોર એક્ઝામ્પલ હિયર ઇનપુટ વોલ્ટેજ સોર્સ is producing current I in, બરાબર. એ I in પ્રોડ્યુસ કરે છે, which is getting divided in IB and IF. જે આગળ જતા IB અને IF માં ડિવાઈડ થાય છે, જે તમે આ ગ્રીન કલરની પેનથી જોઈ શકો છો. So let us apply KCL law at point V2. બરાબર. What is KCL law? That is the input current is equal to output current. જો આવું તમારે કંઈ લખવાની જરૂર નથી, તમને ડાયરેક્ટ આવડતું હોય તો આ બધું તમારા માટે લખું છું. That is for your reference. ડાયરેક્ટ KCL લગાવતા આવડે છે તો ડાયરેક્ટ જાઓ. આ આન્સર જે છે એક પેજમાં સમાઈ શકે અને આ આન્સર છે 3 પેજમાં સમાઈ શકે. That all depend on your મેથોડોલોજી. તમને શું યાદ રહે છે. મેં તમને મટીરિયલ જે આપેલું છે, બરાબર, આની અંદરથી ઘણી બધી વસ્તુઓ તમે કાઢી શકો છો. જે વસ્તુ તમને નકામી લાગે એ બધી જ વસ્તુ તમે અહીંયા કાઢી શકો છો. ફોર એક્ઝામ્પલ આ જે પોર્શન છે એ નકામું છે, આ જે પોર્શન છે એ નકામું છે, આ લાઈન નકામી છે. ડાયરેક્ટલી તમે ડેરિવેશન તમારી રીતે તમે એપ્લાય કરી શકો છો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. સો ટેક કેર. અહીંયા આ મારા માટે આઈ થિંક 3 પેજનું ડેરિવેશન થયું છે, 2 પેજનું છે, તો એ તમારા માટે એના કરતાં ઓછા પેજનું હોઈ શકે છે.
અને બધું જ લખો છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. So now what I will do, I am going to apply KCL over here. KCL એટલે કે input current is equal to output current. તો અહીંયા V2 point માટે here at the V2 point you can see that input current is I in and output current is two output current. One is IB and one is IF. બરાબર, તો આ રીતની સર્કિટ બને અને એના ઉપરથી હું અહીંયા નિયમ એપ્લાય કરું છું, that is input current input current I in, output current is IF plus IB. તો દરેકની અંદર આપણે આ જ પેલો નિયમ આવે છે. Then now what I will do, I will say here for the ideal op amp, for ideal op amp resistance input is always infinite, or you can say it is a very high. So for very high current the current flowing through is always low. આ જે IB કરંટ આ જગ્યાએ આગળ ફ્લો થાય છે એ અહીંયા તમારો ઇનપુટ રેઝિસ્ટન્સ RI છે. તો કરંટ હંમેશા લો રેઝિસ્ટન્સ પાથ સિલેક્ટ કરે. કરંટ કોઈ દિવસ આ બાજુ ના જાય કારણ કે આ બહુ જ હાઈ વેલ્યુ છે. બરાબર, સો કરંટ ફ્લો થશે તો બહુ માઇનર કરંટ ફ્લો થશે which is near about 0. So I will apply that here current IB will be near equal to 0. એટલે મારું જે ઉપરનું ઇક્વેશન છે એ I in is equal to IF થશે. નિયર ઇક્વલ ટુ તમે લખી શકો છો. આ રીતે તમે ઇક્વલ ટુ ની ઉપર નાનકડું આવું લિસન કરો તો એ નિયર ઇક્વલ ટુ થાય, જે આગળ જતા ઇક્વલ ટુ થઈ જાય. તો ધીસ ઇઝ નિયર ઇક્વલ ટુ IF. તો આ ટર્મ જે છે એ તમારી નીકળી જાય છે. ઓકે, હવે અહીંયા આ કરંટને નાવ કન્વર્ટ ધીસ કરંટ વેલ્યુ, કન્વર્ટ ધીસ ઇન્ટુ વોલ્ટેજ ઇક્વેશન. આ કરંટનું ઇક્વેશન છે એને આપણે વોલ્ટેજ ઇક્વેશનમાં કન્વર્ટ કરીએ. તો પહેલા I in ને કન્વર્ટ કરીશું, પછી IF ને પણ કન્વર્ટ કરીશું. બરાબર, બંને માટે આપણે જોઈએ શું સિચ્યુએશન છે અહીંયા. Here if we see for I in we are having one terminal V in, એક બાજુ V in છે, એક બાજુ V2 છે, વચ્ચે કેપેસિટર છે. IF એક બાજુ V2 છે, એક બાજુ V0 છે અને વચ્ચે રેઝિસ્ટન્સ RF છે. તો પહેલા આપણે IF માટે સર્કિટ અહીંયા ડ્રો કરી નાખું. અહીંયા જે છે V2 છે, અહીંયા તમારું રેઝિસ્ટન્સ RF છે અને અહીંયા V0 છે. બરાબર, અને અહીંયા જે કરંટ છે એ તમારું IF છે. તો આનું ઇક્વેશન કઈ રીતે બને? લેટ અસ રાઇટ ધ ઇક્વેશન. IF is equal to જે ડાયરેક્શનમાં કરંટ જાય છે એ, that is V2 minus V0 upon શું થશે, જે રેઝિસ્ટન્સ છે એ RF. બરાબર, તો I is equal to V by R. તો V એટલે વોલ્ટેજ ડિફરન્સ ઓફ ટુ ટર્મિનલ, V2 minus V0 upon RF. આપણને આન્સર મળી ગયો છે. I in માટે આપણે અહીંયા પહેલા ઇક્વેશન ડ્રો કરીએ. I in માં એક બાજુ અહીંયા V in છે, વચ્ચે જે છે એ કેપેસિટર છે અને બીજી બાજુ અહીંયા V2 છે. સો હિયર ઇટ ઇઝ અ કેપેસિટર C1. ઓકે, સો કરંટ પાસિંગ થ્રુ ધ કેપેસિટર, that is always C dV by dt. C એટલે જે કેપેસિટર હોય, અહીંયા C1 છે તો C1, અને dV એટલે વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર, એટલે અહીંયા VC પણ લખે. કોઈને જો આ ડેરિવેશન ના આવડતું હોય તો મેં તમે ભણતા એ રીતનું ડેરિવેશન શોધી અને બુકમાં મટીરિયલમાં લખેલું છે. કઈ રીતે આવે બધાને આ તો ખ્યાલ જ હશે. કેપેસિટર એક્રોસ જે ચાર્જ હોય, બરાબર, that Q is equal to CV. આ કદાચ તમને ભણવામાં આવી ગયું હશે. Q is equal to CV પરથી જો એનું ડિફરન્શિએશન કરો, dQ by dt is equal to C બારે નીકળી જાય કારણ કે C કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટનું કોઈ દિવસ ડેરિવેશન એટલે કે વિકલન ના થાય. બરાબર, આ જે કેપેસિટરની વેલ્યુ છે એ માર્કેટમાં ફિક્સ હશે. બરાબર, ઓકે, સો C બારે આવી જાય છે, dV by dt થાય છે. બરાબર, હવે dQ by dt એટલે કે પર ચાર્જ પર ટાઈમ, એક સમયમાં પસાર થતો ચાર્જ. તો એ બેઝિકલી તમારો કરંટ છે. તો I is equal to C dV by dt. આ કરંટ, આ કોઈને યાદ રાખવું હોય તો યાદ રાખવા માટે છે. આવી રીતે ડિરાઈવ થાય Q is equal to CV, જે કદાચ તમને યાદ હશે. એનું ડિફરન્શિએશન કરો dQ by dt. dQ by dt એટલે I અને C dV by dt જે આપણે અહીંયા યુઝ કરવાનું છે. બરાબર, આ સેમ વસ્તુ મેં પીડીએફમાં લખેલી છે, એટલે જ્યારે તમે યુઝ કરો ત્યારે અહીંયા બાજુમાં રેફરન્સ જોઈ શકો છો કે આ ક્યાંથી આવે છે. બરાબર, મટીરિયલ વ્યવસ્થિત પ્રિપેર કરેલું છે. આઈ હોપ યુ વિલ યુટિલાઇઝ ઇટ. સો નાવ C dVC by dt, અગેન dVC એટલે બે વોલ્ટેજ વચ્ચે, બે પ્લેટ વચ્ચેનો ડિફરન્સ. બે પ્લેટ વચ્ચે કેટલું વોલ્ટેજ છે તો કે V in અને V2. બરાબર, તો C d by dt that is V in minus V2. આ રીતે આપણે ઇક્વેશન લખી અને પૂરું કરીએ.
તો હવે આપણી પાસે બંને કરંટ મળી ગયા છે, આને અહીંયા મૂકી દઈએ ઇક્વેશન 1 માં. પુટ ધીસ ઇનટુ ઇક્વેશન 1, એટલે એક બાજુ I in લખીએ, જે I in ની વેલ્યુ છે C1 d by dt V in માઇનસ V2. ત્યારે બીજી બાજુ છે IF એટલે અહીંયા છે આપણી પાસે V2 માઇનસ V0 અપોન RF. ઓકે, અહીંયા પહોંચી જઈએ એટલે આપણે દર વખતે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ એપ્લાય કરીએ છીએ. સો હિયર વી કેન એપ્લાય ધ વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ થિયરમ. We can apply virtual ground theorem. જો કોઈને વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ થિયરમ ના યાદ હોય તો હું પાછું અહીંયા ડાયાગ્રામ ઉપરથી કહું છું. જો તમારી સર્કિટમાં કોઈ એક ટર્મિનલ ગ્રાઉન્ડ હોય તો તમે બીજા ટર્મિનલને ગ્રાઉન્ડ કન્સિડર કરી શકો છો. આને વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ થિયરમ કહેવાય. સો હિયર we can see that V1 is ground, so we can assume V2 is also ground. So here by applying virtual ground theorem, V1 is ground એટલે કે 0. So I can say V2, or you can say this kind of conditions. That's why V2 is also you can consider as a ground as a 0. તો હવે ઉપરના ઇક્વેશનમાં આપણે V2 બરાબર 0 મૂકી દઈએ તો C1 નું C1 રહેશે, d by dt V in as it is. V2 જે છે 0 મૂકો એટલે કેન્સલ થઈ જાય, અહીંયા 0 પછી માઇનસ V2 અપોન RF. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ, અહીંયા આપણે અહીંયા V2 0 મૂકવાનું છે. જસ્ટ અ મિનિટ. ઓકે, V2 0 મૂકીએ, that is V2 sorry V2 is equal to 0 and minus V0 as it is, right? Now it is correct. V2 બરાબર 0 and V0 as it is. અહીંયા V2 બરાબર અહીંયા આપણે 0 મૂકી દઈએ, તમને કન્ફ્યુઝન ના થાય એટલે આ 0. ચાલો હવે 0 ને આપણે સરખી રીતે એરેન્જ કરીએ. હું શું કરું છું, અહીંયાથી આ RF જે છે એને આ બાજુ લઈ જઉં છું, બરાબર. એટલે અહીંયા મારું ઇક્વેશન થશે C1 RF. બધી કોન્સ્ટન્ટ વેલ્યુ હોય ને આપણે હંમેશા બારે રાખીએ. કેપેસિટરની વેલ્યુ જે છે એ કોન્સ્ટન્ટ કહેવાશે, રેઝિસ્ટન્સની વેલ્યુ છે કોઈ પણ હોય તમે, એ બધી કોન્સ્ટન્ટ હશે, બરાબર. એ કઈ પેરામીટર ચેન્જ ના થાય. આ V in જે છે એ ચેન્જ થાય, V0 જે છે એ ચેન્જ થાય. ઓકે, તો આ ઇક્વેશન આ રીતે બનશે, d by dt V in. અહીંયા જે છે એ મારું માઇનસ V0 આવે છે. તો ઓકે, મળી ગયું મને મારું આઉટપુટ. જુઓ, આ જે છે ઇક્વેશનને હું અલગ રીતે લખું, V0 માઇનસ પેલી બાજુ જવા દઉં C1 RF d by dt, અને અહીંયા મારું V in જે છે as it is. તો this is my equation of differentiator, બરાબર. હવે અહીંયા આપણે શું કરવાનું છે, here select the value of C1 and RF like that the multiplication be 1. આ બંનેની એવી વેલ્યુ સિલેક્ટ કરો કે આનું મલ્ટિપ્લિકેશન જે છે 1 થાય, બરાબર. આ બંનેનું મલ્ટિપ્લિકેશન 1 થાય તો હવે જે તમારું આઉટપુટ મળે, V0 is equal to minus d by dt into V in, એટલે ઇનપુટનું ડિફરન્સિએશન થયું. માઇનસ આવે જ, શું કામ, તો કે માઇનસ જે છે એ ઇન્વર્ટિંગ કન્ફિગરેશનના કારણે આવે છે, તો એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તો this is how you can derive the differentiator, જે કોપી ટુ કોપી ઇન્ટિગ્રેટર જેવું જ છે. એટલે જ્યારે પણ તમે પ્રિપેરેશન કરો ત્યારે હંમેશા બે ના સ્લોટમાં કરવાનું. એક છે સમિંગ એમ્પ્લીફાયર, બીજું છે ઇન્ટિગ્રેટર ડિફરન્શિએટર. ફાઇન. તો આની અંદર કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ યુ કેન અનમ્યુટ યોર માઇક એન્ડ યુ કેન આસ્ક મી ધ ક્વેશ્ચન. જસ્ટ ડ્રો ધી ડાયાગ્રામ તમારી બુકમાં અત્યારે ડ્રો કરો, અને મીનવાઇલ કોઈને ક્વેશ્ચન હોય તો અત્યારે આપણે વાતચીત કરી શકીએ છીએ.
જો આ બધાની તમે પ્રેક્ટિસ નહીં કરો તો 2 દિવસ રહીને ઇક્વેશનમાં કંઈ જ ખબર નહીં પડે. જે લોકો આજે અથવા તો કાલ સુધીમાં લખી નાખશે, બીજું કંઈ વર્ક હોય તો તમે કાલે પણ લખી શકો છો, પણ 2 દિવસની અંદર આખું ડેરિવેશન જાતે લખી લેવું પડે. બાકી ઘણા બધા પ્રશ્નો જે છે એ ક્રિએટ થશે. You just draw the diagram. બધા લોકો ડાયાગ્રામ ડ્રો કરી લ્યો. કેનવાસમાં તમારી પાસે મટીરિયલ હોય તો એકવાર ઇક્વેશન બી રિફર કરી લ્યો. એમાં કંઈ તમને ડાઉટ લાગે, હું મીનવાઇલ પેરેલલમાં એટેન્ડન્સ પૂરું છું. ઓકે, સો એટેન્ડન્સ અહીંયા તમારી સામે એક વખત બતાવી દઉં તમને. રોલ નંબર 25 is absent, 28 is absent, 30, 31, 34, 35, 37, 41, 54, 58. આમાં કોઈ અત્યારે પ્રેઝન્ટ હોય તો માઇક ઓપન કરીને બોલશે. 58, 54, 41, 37, 35, 34, 31, 30, 28, 25 are absent number. Okay, so now let us have the quick revision. થોડું આપણે રિવિઝન કરી લઈએ અને આમાં તમને શું એપ્લાય કરવાનું છે એ તમને બતાવી દઉં. એટલે તમારે એક સાથે 3 જે છે આ એક્ઝામ્પલ આઈએમપી, ધીસ 3 આર ધ વેરી આઈએમપી ક્વેશ્ચન. અને આ બંને જે ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેટર અને ડિફરન્શિએટર, આ બંને વેઇટેજ 8 ને 8 16 માર્ક થયા. આ બંને દર વખતે પૂછાય છે. હું એક નથી કહેતો આ બંનેમાંથી એક પૂછાવાના ચાન્સીસ છે એવું નથી કહેતો, આ બંને દર વખતે પૂછાય છે. બરાબર, અલગ અલગ રીતે પૂછાતા હોય અને બંનેમાંથી એક તો પૂછાવાના ચાન્સીસ ઘણા બધા છે. એટલે હવે તમારે કઈ રીતે તૈયાર કરવું એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. હા, પણ યાદ રાખવું આનું ડેરિવેશન વ્યવસ્થિત હોવું જોઈએ, ડાયાગ્રામ વ્યવસ્થિત ડ્રો કરેલો હોવો જોઈએ, તો તમે જે 8 માર્ક છે એ એક્સપેક્ટ કરવાના, સોરી, અધરવાઇઝ નહીં કરવાના. બરાબર, તો આ ક્વેશ્ચનનું ઇમ્પોર્ટન્સ તમે સમજી અને 2 દિવસની અંદર લખી અને હું અત્યારે ક્રિએટ કરીશ, એમાં તમારે સબમિટ કરવાનું રહેશે. હવે આઈ થિંક એક્ઝામિનેશન પતી ગઈ છે, બીજી કોઈ એક્ઝામ નથી, તો જે કંઈ પણ પેન્ડિંગ વર્ક હોય એને તમે ટાઈમ આપી શકો છો. મીટ 2 નું શેડ્યુલ હમણાં થોડા સમયમાં જ આવી જશે સેન્ટ્રલમાંથી. ઓકે, સો કઈ રીતે એપ્લાય કરવાનું છે? ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ટેક કેર while you draw the diagram. બરાબર, ડિફરન્શિએશનમાં કેપેસિટર આગળ આવે છે, ઇન્ટિગ્રેશનમાં કેપેસિટર છે એ ફીડબેકમાં આવે છે, અને એડરની અંદર આપણને ખ્યાલ છે કે અહીંયા 2 ઇનપુટ સોર્સ આપણે એડ કરવા પડે, Vx અને Vy. ઓકે, નાઉ ફર્સ્ટ વી વિલ એપ્લાય ધ KCL. સૌથી પહેલા તમે KCL એપ્લાય કરો છો. સૌથી પહેલા that you are applying the KCL, જે ત્રણેયમાં છે. KCL એપ્લાય કર્યા પછી આ રેઝિસ્ટન્સ 0 થાય છે, એ ત્રણે વસ્તુમાં છે, તો તમને યાદ આવી જવું જોઈએ. The other thing is convert this equation into 0. આ બીજું સ્ટેપ તમે કહી શકાય. સોરી, convert this into the voltage. આ બીજું સ્ટેપ છે. જે કરંટનું ઇક્વેશન મળે છે ફાઇનલ, એને વોલ્ટેજમાં કન્વર્ટ કરવું. એના માટે આ રૂલ તમને બરોબર આવડવો જોઈએ. જે પ્રેક્ટિસથી અથવા તો તમે ન ખબર પડે તો મને અગેન એન્ડ અગેન પૂછી શકો છો. ડાયરેક્શનમાં મિસ્ટેક ના થવી જોઈએ. જે ડાયરેક્શન હોય એ બાજુ કાઉન્ટ કરવાનું, V2 minus V0, because the direction is from V2 to V0. અહીંયા લોકો મિસ્ટેક કરતા હોય છે. કેપેસિટરનું ઇક્વેશન જે છે એ તમને CdV/dt યાદ રહી જાય તો સારું છે. અધરવાઇઝ યુ કેન ફોલો ધીસ પ્રોસિજર.
જો તમને Q ઇઝ ઇક્વલ ટુ CV આ યાદ રહેતું હોય તો એના ઉપરથી પણ તમને I ઇઝ ઇક્વલ ટુ C dV/dt મળી શકે છે. એના પછી જે ધ્યાન રાખવાનું છે એ છે કે ભાઈ તમે ત્રીજા સ્ટેજમાં વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ થિયરમ એપ્લાય કરો છો. બસ આ 3 પોઈન્ટ છે. આ 3 પોઈન્ટ યાદ રાખો એટલે આનું ડેરિવેશન થઈ જશે. So you apply the virtual ground theorem over here as a third point. So first point is KCL, other is convert into the voltage, then ground theorem. બરાબર? Okay. So you can easily derive this diagram. તમે ડાયાગ્રામ ઇઝીલી ડિરાઈવ કરી શકો છો. મેં તમને એમ કીધું કે ભાઈ એક્ઝામમાં આ પૂછાય જ છે, તો એક્ઝામમાં બે રીતે પૂછાય છે, ખાલી એક રીતે નથી પૂછાતું. પહેલી રીત એ છે કે ડાયરેક્ટલી તમને આ રીતે પૂછશે કે ભાઈ derive the equation for ideal integrator, derive the equation for ideal differentiator. તો આ ડાયરેક્ટ મેથડ થી. બીજું આની અંદર થોડા એક્ઝામ્પલ પણ પૂછાય છે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ કઈ ટાઈપના એક્ઝામ્પલ આની અંદર પૂછાઈ શકે. બરાબર? તો લેટ અસ ચેક ધી એક્ઝામ્પલ. મેં તમને PDF માં ઓલરેડી લખીને આપી દીધા છે, તો એ તમારે ચિંતા નથી કરવાની, તમે એમાં પણ રિફર કરી શકશો, પણ મારે થોડા સમજાવવા પડશે એટલે હું તમને અત્યારે સમજાવું છું. પહેલો એક્ઝામ્પલ છે, હું અત્યારે ઇન્ટિગ્રેટરના કરાવું છું, પછી ડિફરન્શિએટરના કરાવીશ. બંને સેમ જ થશે. બરાબર? તો પહેલા ઇન્ટિગ્રેટર માટે આપણે જોઈએ. ઓકે. તો ઇન્ટિગ્રેટર માટે એવું કહેવામાં આવે છે કે ભાઈ ફાઇન્ડ ધ આઉટપુટ, ફાઇન્ડ ધ ઇન્ટિગ્રેટર આઉટપુટ ફોર સ્ટેપ ઇનપુટ. એટલે કે સ્ટેપ ઇનપુટ માટે ઇન્ટિગ્રેટરનું આઉટપુટ ગોતો. એટલે ઇન્ટિગ્રેટર સર્કિટ જે છે, બરાબર, જો તમને વળી પાછી સરસ મજાની યાદ આવી જાય એટલે હું ફટાફટ અહીંયા ડ્રો કરી નાખું છું. આ તમારી ઇન્ટિગ્રેટરની સર્કિટ થઈ. એટલે હવે અહીંયા ઇનપુટમાં તમારે જે આપવાનું છે એ સ્ટેપ ઇનપુટ આપવાનું છે. અહીંયા ઇનપુટમાં આ સ્ટેપ ઇનપુટ. ઘણાને ખબર નહીં હોય સ્ટેપ ઇનપુટ એટલે શું છે, હું સમજાવું છું. આવું જે ઇનપુટ હોય ને સ્ટેપ ઇનપુટ કહેવાય. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેપ ઇનપુટ એટલે એના નામ ઉપરથી જ ખ્યાલ પડી આવે, એક સ્ટેપ જેવું જનરેટ થાય. બરાબર? તો આ જે ઇનપુટ છે એક અહીંયા આ સ્ટેપ થયું અને અહીંયાથી પછી આગળ કન્ટિન્યુ આગળ વધતું જાય. આમ આની જે વેલ્યુ છે ને એ એમ્પ્લિટ્યુડ કીધું છે, અહીંયા 0 છે. બરાબર? આને સ્ટેપ ઇનપુટ કહેવાય. એ ઇનપુટ તમારે અહીંયા એપ્લાય કરવાનું છે. તો અહીંયા આઉટપુટ શું મળે એ ક્વેશ્ચન છે. બરાબર? એટલે અહીંયા તમને અહીંયા V0 નું આઉટપુટ તમને થોડું ખ્યાલ હોય. V0 ઇઝ ઇક્વલ ટુ -0 to t V in dt. આવું એનું આઉટપુટ હતું. આપણે ઓલું રેઝિસ્ટન્સ અને કેપેસિટર 1 કરી નાખ્યા છે એટલે એ કોઈ ચિંતા નથી. ઓકે. તો હવે આને તમે એપ્લાય કરો છો તો શું આઉટપુટ મળે? એટલે પહેલા તો આને તમને મેથેમેટિકલ ટર્મમાં લખતા આવડવું જોઈએ કે અહીંયા Vin બરાબર એક વખત a છે અને બાકી જે છે એ Vin ની વેલ્યુ 0 છે. અહીંયા તમે જોવા જશો આ બાજુની સાઈડ તો અહીંયા Vin ની વેલ્યુ કેવી છે? 0 છે. બરાબર? આ પોઈન્ટ ઉપર Vin ઇઝ ઇક્વલ ટુ 0. આ પોઈન્ટ ઉપર તો કે Vin ઇઝ ઇક્વલ ટુ a. એટલે Vin એક વખત માટે a છે, એક વખત માટે 0 છે. કઈ વખત માટે? તો હંમેશા આ રીતે લખાય, when t is greater than or equal to 0. જો આ 0 ઉપર t વેલ્યુની સોરી 0 ઉપર Vin કેટલું છે? a છે અને એના કરતા વધારે જ્યારે ટાઈમ ડિવિઝન, આને શું કહેવાય? આ જે છે એ તમારું t greater than 0 કહેવાય. બરાબર? આ જે છે એના માટે આપણે કેટલી કીધી કે વેલ્યુ a છે. તો ઓબ્વિયસલી t લેસ ધેન 0 એટલે આ બાજુની સાઈડ થયું અને t લેસ ધેન 0 કહેવાય. ધીસ ઇઝ યોર t લેસ ધેન 0. તો કેટલું છે? 0 છે. આ લખતા સમજાવવું જોઈએ. પહેલા તો સ્ટેપ ઇનપુટ શું છે, પછી એના પરથી મેથેમેટિકલ સ્વરૂપ કે વેન t ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, જ્યારે t જે છે એ 0 થી આ બાજુની સાઈડ છે અથવા તો 0 ઉપર છે ત્યારે એની વેલ્યુ કેટલી છે Vin ની? તો કે a છે. તો ઓકે, વેરી ગુડ. આ બાજુ કેટલી છે? તો કે એની વેલ્યુ 0 છે જ્યારે t ઇઝ લેસ ધેન 0. બરાબર? તો આ તમને લખતા આવડે એના ઉપરથી હવે આપણે ઇક્વેશન મૂકીએ. એટલે હવે આપણે શું કરવાનું? ઇક્વેશન લખવાનું પહેલા કે ભાઈ આઉટપુટ ઓફ ઇન્ટિગ્રેટર is V0 is equal to 0 to t V in dt. અને કેવું? તો કે માઇનસ, કારણ કે ઇન્વર્ટિંગ છે એટલે.
તો હવે આપણી પાસે અહીંયા વી ઇન ની વેલ્યુ લખવાની. તો વી ઇન ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? એક જ છે, એ મળે છે. એટલે 0 to t અહીંયા માઇનસ વી ઇન ઇઝ ઇક્વલ ટુ a dt. બરાબર? એ એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ છે. હવે જો કોઈને ઇન્ટિગ્રેશન ખબર હોય તો કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન શું થાય? કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન એ એટલે કે જે કોન્સ્ટન્ટ હોય એને મલ્ટીપ્લાય બાય ટી. એટલે આનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ ના માઇનસ, એ ના એ અને ઇન્ટિગ્રેશન નો ટી. આ રીતે આવે. બરાબર? અથવા તો બીજી લાંબી રીતે લખવું હોય, કદાચ તમને ઇન્ટિગ્રેશન આવડતું હોય ને લાંબી રીત હોય તો એ આ રીતે આવે છે. માઇનસ નું માઇનસ, એ ના એ અને ઇન્ટિગ્રેશન ટી ટુ 0 માટે ટી ટુ 0 આ રીતે લખે. પછી શું હોય તો કે માઇનસ ના માઇનસ, એક વખત અહીંયા તમે 0 મૂકો અને એક વખત તમે ટી મૂકો એટલે તમને એ ટી મળે. બરાબર? તો આ લાંબી પ્રોસેસ કરતા આપણે શું લખશું? ઇટ ઇઝ માઇનસ એ ઇન્ટુ ટી. તો આ ઇન્ટિગ્રેટરનું આઉટપુટ મળે. ધીસ ઇઝ ધ આઉટપુટ ઓફ ઇન્ટિગ્રેટર. પણ આ લોકોને આપણે ડ્રો કરીને બતાવવું પડે. ડ્રો કરીને બતાવો. જો v0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ટી, આને જો તમે ડ્રો કરવા બેસો તો આ રીતનું ડ્રોઈંગ થાય. આ તમારું ટી માઇનસ છે એટલે કેવી રીતના આવશે વેલ્યુ? જુઓ આ માઇનસ વેલ્યુ છે એટલે હંમેશા અહીંયા આવશે. બરાબર? ઓકે. તો આપણે અહીંયા એ ની વેલ્યુ મૂકતા જઈએ. એ બરાબર તમે 1 મૂકો, એ બરાબર 2 મૂકો, અથવા ઊંધું કરીએ. ચલો ટી ની વેલ્યુ મૂકીએ, કારણ કે આપણી પાસે અહીંયા ટી છે. ધારો કે ટી ઇઝ ઇક્વલ ટુ 1, ટી ઇઝ ઇક્વલ ટુ 2, ટી ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર? તો ટી બરાબર અહીંયા 1 મૂકો તો શું મળે? v0 માઇનસ એ મળે. ટી બરાબર 2 મૂકો તો v0 શું મળે? માઇનસ 2a મળે. ટી બરાબર 3 મૂકો તો v0 શું મળે? અહીંયા ટી બરાબર 3 મૂકવાનું તો માઇનસ 3a મળે. તો t1 એટલે અહીંયા આવે ધારો કે આ, ત્યારે v0 બરાબર માઇનસ a. અહીંયાથી આગળ વધે આ એટલે ઇટ ઇઝ માઇનસ 2a. અહીંયાથી તમે આગળ વધો તો આ વેલ્યુ આવે, ધીસ ઇઝ માઇનસ 3a. અને આ બધા જ ડોટને કમ્બાઈન કરો એટલે તમારે આ રીતનું વેવફોર્મ મળે. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ માઇનસ at. બરાબર? તો ધીસ ઇઝ ધ આઉટપુટ વેવફોર્મ. ધીસ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ અ સ્ટેપ ઇનપુટ. એટલે તમારે શું કરવાનું થાય? તમારે પેલા સ્ટેપ ઇનપુટ બતાવવાનું થાય. આને સ્ટેપ ઇનપુટ કહેવાય. આના કંઈક માર્ક હોય. પછી આ મેથેમેટિકલ ફોર્મ તમને લખતા આવડે એના કંઈક માર્ક હોય. v in is equal to a for t greater than or equal to 0. પછી તમને ઇક્વેશન મૂકી અને આ ઇન્ટિગ્રેશનમાં લઈ આવો એટલે આના માર્ક હોય. અને લાસ્ટમાં તમે ફાઇનલ અહીંયા જવાબ લઈ આવો એટલે એના માર્ક મળે. બરાબર? આ તમારો આન્સર થશે. તો સેમ થિંગ અહીંયા. ઓકે, અહીંયા મેં આ ડ્રો કરેલી છે. સ્ટેપ ઇનપુટ એટલે શું થાય? મેથેમેટિકલ સ્વરૂપ. આ ઇન્ટિગ્રેશન. આના માટે ગ્રાફ ડ્રો કરતા એટલે અહીંયા લખેલું છે ટી બરાબર 1 2 3 આ રીતે મૂકતા જાઓ તો v0 એટલે કે આઉટપુટ માઇનસ એ માઇનસ 2a માઇનસ 3a મળે. અને આને સ્લોપ કહેવાય. માઇનસ એ ના સ્લોપનો આઉટપુટ મળે. તો ફોર ધીસ ઇનપુટ યુ વિલ ગેટ ધીસ આઉટપુટ. આ એક્ઝામ્પલ હોય તો આ એક્ઝામ્પલ આખો 8 માર્કમાં પૂછાય. બરાબર? અને આ બહુ સ્પેસિફિક એક્ઝામ્પલ છે. આ જ એક્ઝામ્પલમાં ડિફરન્શિએટરનું આઉટપુટ લેવાનું, આ જ એક્ઝામ્પલમાં ઇન્ટિગ્રેટરનું. હવે બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, સો ઇન અનધર એક્ઝામ્પલ, that is example 2. Find integrator output for square wave input. For square wave input. એટલે કે તમારી પેલા ઇન્ટિગ્રેટર સર્કિટ પાછી ડ્રો કરી નાખું હું, કારણ કે જેટલી વખત હું ડ્રો કરીશ એટલી વખત મને યાદ રહેશે. આ એની ઇન્ટિગ્રેટરની સર્કિટ થઈ. ઓકે,
હવે અહીંયા મારે સ્ક્વેર ઇનપુટ આપવાના છે, તો સ્ક્વેર ઇનપુટ કેવા હોય એ મને થોડોક આઈડિયા હોવો જોઈએ. આવા સ્ક્વેર ઇનપુટ હોય, બરાબર. તો અહીંયા કે આઉટપુટ શું આવે, તો મને આનું આઉટપુટ એક તો ખબર હોવી જોઈએ, 0 to t v in dt, અહીંયા માઇનસ, બરાબર. તો ઓકે, પહેલા આપણે સ્ક્વેર ઇનપુટને જોઈએ, જે લોકોને ખબર ના હોય. હિયર લેટ અસ સી ધી સ્ક્વેર વેવફોર્મ. પેલા સ્ક્વેર વેવફોર્મ આ રીતે ડ્રો કરશું તો વધુ ઈઝી પડશે. બાકી ઘણી બધી રીતે સ્ક્વેર વેવફોર્મ ડ્રો થતા હોય છે, બરાબર. અહીંયા સ્ક્વેર વેવફોર્મની વેલ્યુ મેક્સિમમમાં ઉપર પ્લસ એ જશે, અહીંયા માઇનસ એ જશે. તો આ રીતે જો તમે વેવફોર્મ ડ્રો કરો, બરાબર, તો આ તમારા સ્ક્વેર થયા. ઉપર પ્લસ એ, નીચે માઇનસ એ. અહીંયા ટી જે છે 0 to t એટલે એક સાયકલ થયું. આપણે એક સાયકલ માટે જ લેવાનું, પછી તો ઓટોમેટિકલી રિપીટ થતું હોય ને. એટલે આઉટપુટ જે તમે હંમેશા ડ્રો કરો એ હંમેશા એક સાયકલ માટે, એટલે કે આને એક સાયકલ કહેવાય, 0 to t ને. હવે અહીંયા 0 to t હોય તો અહીંયા 0 to t/2 હોય, આટલી તમને ખબર પડવી જોઈએ. હવે એનું મેથેમેટિકલ ફોર્મ હું લખું, તો મેથેમેટિકલ ફોર્મ જો હું લખું તો v in મેથેમેટિકલ ફોર્મ માટે અહીંયા v in બરાબર એક વખત એ વેલ્યુ છે અહીંયા સુધી 0 to t/2 માટે, અને અહીંયા t/2 to t માટે કેટલી છે, એક જ મિનિટ, સોરી. ઓકે, સો વન વેલ્યુ ઇઝ એ. અહીંયા તમે જોશો ને તો આ એ છે, અહીંયા કેટલી છે, માઇનસ એ છે. એટલે બીજી વેલ્યુ વી ઇન ની કેટલી છે, તો કે સાહેબ માઇનસ એ. પણ ટાઈમ ડ્યુરેશન અહીંયા લખતા આપણને આવડવી જોઈએ કે 0 થી t/2 ની વચ્ચે, એટલે 0 થી t/2 ની વચ્ચે, આને 0 થી t/2 ની વચ્ચે થયું કહેવાય, બરાબર. આ 0 થી t/2 ની વચ્ચેનો સમયગાળો થયો. આ બાજુ મિનિમમ વેલ્યુ લખો, આ બાજુ મેક્સિમમ ટાઈમની વેલ્યુ. તો સેમ વસ્તુ માઇનસ એ ક્યાં છે, તો કે સાહેબ t/2 થી t ની વચ્ચે. તો આ બાજુ મિનિમમ કયું, t/2, ત્યાંથી ચાલુ થઈ અને t ની વચ્ચે, બરાબર. તો અહીંયા જે છે એને તમે આ રીતે પોઝિટિવના આ બાજુના પાર્ટમાં ગણો તો અહીંયા નિયર ઇક્વલ ટુ આવશે ને અહીંયા નિયર ઇક્વલ ટુ આવશે. તો આ રીતે આનું મેથેમેટિકલ સ્વરૂપ લખાય. ના આવડતું હોય તો શીખતા રહેજો. v in is equal to a when there is a 0 to t/2 and minus a between t/2 to t, બરાબર. ઓકે, તો આ રીતે તમને v in મળ્યું. તો હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ. ઇન્ટિગ્રેશન માટે આપણી પાસે ઇક્વેશન પહેલા યાદ હોવું જોઈએ, તો કે v0 is equal to minus 0 to t v in dt. તો હવે અહીંયા 0 to t ના બદલે આપણે શું આવશે, 0 to t/2, અને v in એક વખત એ લેવાનું થશે, અહીંયા માઇનસ તો આવશે જ, અને એક વખત અલગથી લઈએ આનું 0 to t/t માઇનસ, સોરી, v in dt. તો અહીંયા માઇનસ 0 to t અને અહીંયા t/2 to t. તો અહીંયા એ ના બદલે શું લખીએ, માઇનસ એ લખીએ, કારણ કે અહીંયા કેવું છે આપણી પાસે ઇનપુટ માઇનસ a dt. હવે આ તો આપણે ઓલરેડી હમણાં જ જોયું. એ માટે આપણને આઉટપુટ કેવું મળતું હતું, તો આપણને એ માટે જે આઉટપુટ મળતું હતું એ 80 મળતું હતું, ને એક બાજુ -80. તો માઇનસના માઇનસ અને એ માં અહીંયા આપણે મળે 80. અહીંયા માઇનસના માઇનસ અને અહીંયા -80 ના -80, એટલે અહીંયા કેવું મળે 80. તો ટૂંકમાં એક વખત આઉટપુટ તમને 0 to t/2 માટે -80 અને એક વખત તમને +80 મળે છે. એટલે અહીંયા 0 થી t/2 માટે અને અહીંયા t/2 થી t માટે આ બંને થયા. તો જો હવે આને આપણે ડ્રો કરવાની ટ્રાય કરીએ, કારણ કે આપણે ડ્રો કરવું પડે. જો ડ્રો કરવાનો ટ્રાય કરો, ડ્રો કરવાનો પ્રયત્ન કરો, તો હકીકતે કેવું મળે તમને થોડું બતાવો. અહીંયા માઇનસ આવે કારણ કે એ માઇનસમાં છે. અહીંયા તમે ટી લખી શકો છો, અહીંયા તમે 0, અહીંયા તમે વી આઉટ, અને અહીંયા આપણે એ વડે બતાવી દઈએ, માઇનસ એ આવશે. તો -80 તો આપણે ઓલરેડી જોયું કે ભાઈ અહીંયા t/2 હોય ધારો કે, એટલે 0 થી t/2 માં એ અહીંયા આ રીતે આમ જશે, માઇનસ નેગેટિવ સ્લોપ, બરાબર. આટલામાં તો બધા એગ્રી, કારણ કે આ આપણે હમણાં જ જોયું સ્લોપ એ. હવે અહીંયા પોઝિટિવ છે, એટલે આ પોઝિટિવ છે
અને એ પાછું ક્યાંથી તો કે t/2 થી t સુધી. હવે t/2 માં જો તમારી વેલ્યુ અહીંયા હોય, બરાબર, નો ડાઉટ આનો તમે સેપરેટલી ડ્રો કરો ગ્રાફ તો આ રીતે આવે t0 અને આ પોઝિટિવ છે એટલે સ્લોપ કેવો થશે? આ રીતે થશે. ધીસ ઇઝ ધ ગ્રાફ ઓફ AT, બરાબર, કારણ કે એ પોઝિટિવ છે. પણ હવે તમે અહીંયા એઝ્યુમ કરો આ તમારું જે સિગ્નલ છે અહીંયાથી ચાલુ કરવાનું છે t/2 થી. હવે t/2 માં ઓલરેડી તમે અહીંયા પહોંચી ગયા છો એટલે અહીંયાથી તમારે હવે ઉપર જવાનું છે વિથ પોઝિટિવ AT. એટલે અહીંયાથી ધારો કે અહીંયા તમે t હોય તો અહીંયાથી તમારે આ રીતે ગ્રાફ બને. તો આ તમારું જે સિગ્નલ છે એ પોઝિટિવ જ છે, યાદ રાખજો. ધીસ ઇઝ પોઝિટિવ સ્લોપ. અહીંયા નેગેટિવ સ્લોપ લખી શકો છો, અહીંયા પોઝિટિવ સ્લોપ લખી શકો છો, બરાબર. પોઝિટિવ શા માટે? તો કે નીચેથી ઉપરની સાઈડ જાય છે, ઇન્ક્રીમેન્ટમાં છે એટલે પોઝિટિવ. આ જે છે એ ડિક્રીમેન્ટમાં છે એટલે નેગેટિવ, બરાબર. એટલે હવે આખું જો આને તમે ડ્રો કરીએ આપણે એક સાથે કે ભાઈ હકીકતે શું આપણે કર્યું, તો આ રીતે એ ડ્રો થશે. અહીંયા આપણું ટાઈમ ડિવિઝન છે, અહીંયા વી ઇન છે, અહીંયા પ્લસ એ છે, અહીંયા માઇનસ એ છે, અહીંયા મારું ટી છે, અહીંયા મારું વી આઉટપુટ મને મળે છે, અહીંયા મને માઇનસ એ મળે છે. અહીંયા બે ટાઈમ ડિવિઝન હું ડ્રો કરી નાખીશ અત્યારે, બરાબર, જેથી કરીને મારું આઉટપુટ થોડું સારું દેખાય. અહીંયા જે મારું ઇનપુટ છે એ આ રીતે છે. જ્યારે આ બાજુ 0 થી t/2 અને t માટે આઉટપુટ જે છે એ મારું 0 થી t/2 માં -80 મને મળે છે. તો ધીસ ઇઝ માય આઉટપુટ. અને 0 થી t ની અંદર મારો આઉટપુટ જે છે આ રીતે મળે છે. અહીંયાથી પાછું આ બતાવેલું છે તો તમારે આ રીતે પણ થોડું બતાવવાનું. સો ધીસ ઇઝ ધ આઉટપુટ complete when you apply the square wave as a input signal, બરાબર. So this is the example. Find integrator output for square wave input. For અહીંયા for આવવું જોઈએ, for square wave input. એટલે પહેલા સ્ક્વેર વેવ સમજાવો, એનું મેથેમેટિકલ સ્વરૂપ લખો અને પછી આ રીતે ડેરિવેશન મળે. સો ધીસ ઇઝ અગેન ધ 8 or 6 માર્ક એક્ઝામ્પલ. 8 કે 6 માર્કનું એક્ઝામ્પલ તમારું થશે, બરાબર. ઓકે, સો નાઉ લેટ મી શો યુ ધ સેમ એક્ઝામ્પલ ફોર ધ ડિફરન્શિએટર. આપણે સેમ એક્ઝામ્પલ ડિફરન્શિએટર માટે જોઈએ. સો એક્ઝામ્પલ 1 ફોર ધ ડિફરન્શિએટર. ફાઇન્ડ differentiator output for step input. એટલે પહેલા તો વળી પાછું આપણે સ્ટેપ ઇનપુટ સમજાવવું પડે કે ભાઈ વોટ ઇઝ સ્ટેપ ઇનપુટ. તો કે સ્ટેપ ઇનપુટ જે છે એ આવી રીતે દેખાય, 0 to t v in and this is my step input જેની વેલ્યુ a છે, અહીંયા 0 છે. સો એને મેથેમેટિકલ રિપ્રેઝન્ટ કરું તો કે મેથેમેટિકલ રિપ્રેઝન્ટ હું કરીશ તો એ કંઈક આ રીતે દેખાશે. સેમ આવશે, એમાં કોઈ જ ચેન્જ નહીં આવે કે વી ઇન બરાબર એક વખત એ વેલ્યુ છે અને વી ઇન બરાબર એક વખત 0 વેલ્યુ છે. એ ક્યારે છે? તો કે ભાઈ when t is greater than 0 અને when t is equal to 0. એટલે t greater than or equal to 0 માટે એ છે અને અહીંયા જ્યારે t less than 0 છે ત્યારે એ 0 છે. તો ઓકે ફાઇન. હવે ડિફરન્શિએટરનું આઉટપુટ તમને ખ્યાલ છે? તો કે આઉટપુટ ખ્યાલ તો નથી, શું આવે? -d/dt ઓફ વી ઇન, બરાબર. અહીંયા માઇનસ આર ને સી જે છે એની વેલ્યુ આપણે 1 ધારી લીધી છે. સેમ વસ્તુ આવશે તમારે અડધી. બંને ક્વેશ્ચનમાં મજા એ જ છે કે એક તમને સમજાય જાય તો બીજામાં કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, સો ધીસ ઇઝ ધ આઉટપુટ ઓફ અ ડિફરન્શિએટર એટલે -d/dt વી ઇન. તો હવે આપણે એપ્લાય કરીએ -d/dt. ઇન શું છે? તો કે ઇનમાં સાહેબ એક જ વેલ્યુ છે a. હવે કોઈ પણ અચળ વેલ્યુ, એ એટલે અચળ કહેવાય, કોન્સ્ટન્ટ વેલ્યુ કહેવાય, એનું ડેરિવેશન કરો ને એટલે 0 આવે. સર કે તો આમાં આઉટપુટ પતી ગયું. યસ રાઈટ, 0 આવે, પતી ગયું. પણ આ 0 રિપ્રેઝન્ટ કઈ રીતે થાય અને તમે ડ્રો કરો ત્યારે કઈ રીતે ડ્રો કરવાનું? જો હકીકતે શું થાય સર્કિટમાં, પ્રેક્ટિકલ સર્કિટમાં 0 થોડું આવે. આપણે જોઈએ શું આવે સર, 0 ન આવે તો. 1 મિનિટ.
ઓકે, સો હિયર સોરી, અહીંયા ટાઈમ આવે છે હમણાં. અહીંયા તમારું વી ઇન આવશે, અહીંયા 0 આવશે. ધીસ ઇઝ ધી સ્ટેપ ઇનપુટ. તમે મારા કરતા સારા ડાયાગ્રામ ડ્રો કરશો એવી હું આશા રાખું છું. એન્ડ ધેટ કેન બી ડન ઓનલી બાય ધ પ્રેક્ટિસ. એટલે હવે અહીંયા આઉટપુટમાં કે સર શું આવે, આઉટપુટમાં સાહેબ 0 કેમ રિપ્રેઝેન્ટ કરવું? તો અહીંયા તમારું આજે ટાઈમ આવશે, અહીંયા આઉટપુટ આવશે, 0 આવશે. પહેલી વસ્તુ તો એ કે 0 ભલે હોય પણ નેગેટિવ સાઇન તો રહેશે જ. નેગેટિવ સાઇન તો રહેશે જ, કારણ કે નેગેટિવ જે છે એ વેલ્યુ નથી બતાવતું. આપણે કીધું કે પ્રોસેસ બતાવે છે, કે ઊંધી પ્રોસેસ થાય છે, ઇન્વર્ટ પ્રોસેસ થાય. એટલે ધારો કે જેવું શું થાય સર્કિટમાં, તમે આ સર્કિટમાં જેવું તમે ઓકે, આપણે ડિફરન્શિએટર તો ડ્રો જ નથી કરી, અહીંયા ડિફરન્શિએટર ડ્રો કરી નાખીએ ફટાફટ, તમને મજા આવે થોડી હકીકતની ડાયાગ્રામ જોવાની. ઓકે, આ ડિફરન્શિએટર સર્કિટ થશે. ઇન કેસ તમે આમાં પલ્સ ઇનપુટ આપો છો તો શું થાય, બરાબર? આ તમારું અહીંયા આ રીતે તમે ઇનપુટ આપો છો. ઓકે, તો આઉટપુટમાં શું 0 એટલે શું? અહીંયા જાય એટલે સર્કિટ એનું કામ તો કરે જ, સર્કિટ વર્ક તો કરે જ, પણ આઉટપુટ છે ને જેવું થોડુંક જનરેટ થશે આ બાજુ, એને ઇનપુટ મળ્યું એટલે આઉટપુટ તો જનરેટ થશે માઇનસ એ વેલ્યુ સુધી અથવા તો થોડી વેલ્યુ સુધી. પછી જે છે તરત 0 થઈ જશે. એટલે તરત 0 અહીંયા તો થઈ જાય પણ સર્કિટમાં થોડો ટાઈમ લાગે આ રીતે. હા, તો જો આવી રીતનું આઉટપુટ મળે. આઈ થિંક તમને બધાને દેખાતું હશે. આ આવ્યું અને તરત જ 0 થઈ ગયું, કારણ કે સર્કિટમાં ઇનપુટ આપો એટલે થોડુંક વર્ક તો થાય અંદર, બરાબર? કંઈક તો એ આપશે, એટલે આને સ્પાઇક કહેવાય, સ્પાઇક. બરાબર? તો જ્યારે જ્યારે એને આવું સ્ટેપ ઇનપુટ મળશે ત્યારે એ સ્પાઇક જનરેટ કરશે, સ્પાઇક જનરેટ કરશે. ડન? આઈ થિંક બધાને સમજાતું હશે. ઓકે, હવે તો સર હવે આની અંદર તમે એટલું મને જણાવી શકો કે બીજો એક્ઝામ્પલ હું ધારો કે તમારા ઉપર આપું કે વોટ ઇઝ ધ આઉટપુટ, વોટ ઇઝ ડિફરન્શિએટર આઉટપુટ ફોર સ્ક્વેર વેવ. તો આના ઉપરથી થોડું તમે વિચારી શકો કે ભાઈ સ્ક્વેર વેવ જે છે, ચલો હું ડાયરેક્ટ ડાયાગ્રામ ડ્રો કરું, મેથેમેટિકલ સ્વરૂપ તમે જાતે લખશો. મેં મટીરિયલમાં તો આપેલું જ છે 0 માઇનસ સોરી પ્લસ એ થી માઇનસ એ, બરાબર? અહીંયા શું આવશે તો કે સર અહીંયા આવશે આપણું આઉટપુટ. સોરી, અહીંયા ટાઈમ આવશે, અહીંયા વી ઇન આવશે, અહીંયા આઉટપુટ આવશે, ધેટ ઇઝ વી આઉટપુટ. ઓકે, થોડી આ રીતની હું લાઈન ડ્રો કરી નાખું તો થોડું પરફેક્ટ આવે. ઓકે, તો હવે સ્ક્વેર આપણે હું ઇનપુટ અહીંયા આપું છું, આ રીતનું મેં ઇનપુટ આપી દીધું છે. ધારો કે આ પોઝિટિવ, માઇનસ એ, નેગેટિવ, પોઝિટિવ. એટલે અહીંયા જુઓ પાછું એ જ હશે 0 ટુ t/2 અને t. આ જે છે એ પ્લસ એ થશે, એટલે કે માઇનસ એ ટી આઉટપુટ અહીંયા આવે, બરાબર? અને અહીંયા જે છે એ માઇનસના બદલે પ્લસ થશે. એટલે આ પ્લસનું તો આપણે હમણાં જોયું શું મળે, તો કે સર આ રીતના સ્પાઇક મળે. તો અહીંયા આ રીતના એક આમ સ્પાઇક મળશે, મળી ગયું. શેના માટે? 0 ટુ t/2 માટે. હવે અહીંયા જે છે આ નેગેટિવ વેલ્યુ જાય છે, તો અહીંયા તમને અહીંયા સ્પાઇક મળશે આ રીતે. થોડું ચાર્જ થાય ને તરત ડિસ્ચાર્જ થઈ જાય. વળી અહીંયાથી તમે આમ જશો આગળ તો આ પોઝિટિવ વેલ્યુ આવે છે, તો વળી તમને અહીંયા આ રીતે સ્પાઇક મળશે. વળી તમે અહીંયાથી આમ આગળ જશો એટલે આ રીતે સ્પાઇક મળશે. So this is the output of differentiator. Done. So this is today's lecture. I am giving you 10-minute time for the derivation, for the revision. તમારે આપણે જે લેક્ચરમાં 10 મિનિટ બાકી છે, તો આઈ વિલ જસ્ટ ઓફ માય સેશન ટુડે, અને તમે તમારી રીતે ટ્રાય કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૌથી પહેલા એ જ પૂછશું કે કોને આની અંદર પ્રોબ્લેમ છે, કોને ના સમજાણું. તો તમારે જે ના સમજાણું હોય તમે પોઈન્ટ નોટ ડાઉન કરી શકો છો. કોઈને તરત આન્સર જોઈતો હોય તો વોટ્સઅપ પણ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી કે સર આ ના સમજાણું. આઈ વિલ ગીવ યુ અ રિપ્લાય. ફાઇન, બટ યુ હેવ ટુ ડુ ઇટ બાય યોર સેલ્ફ વન્સ, આખી પીપીટી. બીજા બે એક્ઝામ્પલ પણ છે કે સાઇન વેવનું ઇનપુટ હોય તો ઇન્ટિગ્રેટરનું એનું આઉટપુટ શું આવે. બટ પેલા મેં જે કરાવ્યા છે એ એક્ઝામ્પલને પ્રાયોરિટી આપો. ડુ ધેટ એક્સપેરિમેન્ટ. અટેન્ડન્સ ઓલરેડી લેવાઈ ગઈ છે. યુ કેન લીવ ધ ક્લાસ. થેન્ક યુ.